તો હેલો મિત્રો, તમને બધાને કેમ છે? હું છું અલ્ફીના અને તમે જુઓ છો એઝેડ વ્લોગ્સ. તો અત્યારે હાંજ પડી છે અને મમ્મીએ વિચાર્યું કે ઉપર ગલકા મોટા થઈ ગયા હશે એટલે એને આપણે તોડી લઈ. તો હવે જે કૂણા કૂણા ગલકા હોય એ આપણે તોડી લઈ. તો અત્યારે જુઓ, હલો, હવે આપણે ગલકા તોડીએ. ગલકા મોટા થઈ ગયા, નાના હોય ને. તો આમ જોવા આ મોટી ગલકાની વેલ થઈ ગઈ છે અને અહીંયા નાના નાના ગલકા છે એ આપણે તોડી લઈ. આયા છે એ કાઢ્યું. હજી આમાં થાહે બધા કાઢી નાખવી છે. આ બધે ફેલાશે જો તો ખરી. હા, આપણે જો આપણે ગલકા તોડી લીધા છે. તો તમે જોવો છો હજી નાના છે, બહુ મોટા છે ને એ નથી લેવા. એનું શાક તો થાય નહીં. આમાં કોને એક હું ખાઉં કારણ પપ્પા આ બે તો અડે નહીં એટલે આ બે ગણાય. તો આપણે ગલકા તોડી લીધા છે. તો તમને બતાવું ગુલાબ હજી લઈ આવ્યા હતા અમે કુંડામાં નાખવા હતું. તો દેખાડવા લો ગયા. તો અત્યારે જો અમારે જામફળીમાં થોડા થોડા નાના નાના જામફળ આવ્યા છે અને આ ઓલા આપણે જે પાન ખાઈએ ને આ પાન આવ્યા. આમ જોઈશ, આમ જો આપણે આ ગુલાબ લઈ આવ્યા છીએ. એમ તો આપણા ગુલાબ છે મસ્તીનું, એમાં ગુલાબ એક પડી ગયું છે તમને બતાડું. અને આ પાલક, અને આ પાલક છે ને આપણા મોગરો છે. મોગરાનો ઝાડ લઈ આવ્યો છે ને આ પાલક જો કેવડું કેવડું થઈ ગયું છે. કોથમીને બધું સરસ હજી મોટું થવા દેવું છે, પછી આપણે શાકભાજીમાં વાપરશી. તો આપણે આના કુંડા લેવાના છીએ, ઓટામાંથી રાખવાટું જ લીધા છે. બાકી તો એક તો છે આપણા આગળ ને એમાં એક પડી ગયું છે ગુલાબ. તો બતાવો તમે. અને એક જે છે એ અહીંયા હતું, એમાંથી એક પડી ગયું છે. હા, એક ગુલાબ પડી ગયું આપણું જો. એઓના જેવું જ છે. ઓલો સેજ આછો કલર છે ના ઘાટો કલર છે. આપણે લઈ લીધા છે. હા, બાકી આ બધા તો ઓલા નાખી દેવા જેવા જ છે, મોટા થઈ ગયા છે. તો તમને બતાવું સ્વેટર કેવા મસ્તીના આવ્યા છે, નાના છોકરા પહેરે ને એવા. સમજો કેવા સરસ છે ગુલાબી કલરનું. ઈ પછી એક આપણે આર્યું, આ લાઈટ વાળું છે, આમાં લાઈટ બરે. અને એક આર્યું ને એક આ કોટી છે. આ બધા નાના છોકરાના છે અને એ બધા મોટા છે. આમાં છે ને આપણે બજારમાં લેવા જઈએ ને એટલે આપણા અંદાજે 1000-1500 તો મળી જાય. અને અહીંયા તમને 200-250માં તમને મળી જશે. અને એક આ જેન્ટ્સના છે બધા, અહીં મસ્ત છે જો કોટ. આમાં આપણે આ ફિટ કરવા અને ચેડ નાખવા માટે આપે એટલે એ કરું છું. તમારે જોતા છે એક અહીંયા, એક અહીંયા અને એક ઉવા. આ બધા ઢગલો છે જો. આવી રીતે આપણે કરી ફિટ કરી. બીજા હાવ નાના નાના તમે જો આ અમારે છોકરા વાટો પાસ કર્યા, નાના છોકરા હતું. એને બહુ મોટું થશે મારી બેનના છોકરા માટે, એટલે જોઈએ હવે શું કહે છે. એક અને એક આપણે આ કેવા સરસ નાના નાના છે. અને આ એ મસ્ત છે. તો આપણે આ 3 કોટ આપણે વિચાર્યું છે કે રાખી. હવે આનો શું કહે છે ભાવ પછી જોઈએ આપણે. મિત્રો જોવો છો આ તમે, અનોખી પડી ગઈ છે. આ મસ્ત છે ને, પીછ્યું છે, મોરના પીછા કે ને એ છે. આપણે આને 2.5 વર્ષ થઈ જશે આમ નામ હાચવીને રાખ્યું છે. આમાં કેટલા જણા તો અમે એક એક કરતા લઈ ગયા છે. અસલ આમ આટલા હતા, આમ હાથમાં આવી જાય ને એટલું અસલ મોટું હતું જૂથ. પછી આ જો આમાં રજ હોય ને બધી કાઢી નાખી.
આમ પાથરેલા હોય ને તો સરસ લાગે. અને સીધા કરવા પડે, જો ઊંધા થઈ ગયા. આ બધા જો આમ ખરી જાય છે. પણ આનું કઈ વાક નથી. આપણાને 2-2.5 વર્ષ થવા આવશે. આમનામ હાચવીને બહેણીના અંદર રાખતી હતી. આમનામ જ્યાં કુરાન શરીફને રહીએ ને ત્યાં આ રાખી આમ સારું એમ. તો આવી રીતે પાછું ક્યાંક મળે ને રસ્તામાં તો પાછું આવી રીતે લઈ લેવું છે, એટલે પાછું અસલ થઈ જાય. મોરના પીછા બધા કહે છે કે આવી રીતે ઘરમાં હોય ને ન આવે, પણ કોઈ દી અમારા ઘરમાં કંઈ આવી નથી. હવે વાંધો નહીં, આપણે આ રાખી દે. તો અમારી અહીંયા તો ટાઢ બહુ છે. તમારી અહીંયા કેવી ટાઢ છે કેજો. અમારી અહીંયા તો ફૂલ આમ અટાણમાં ક્યાંય તડકો જવા તો આમ મળતો જ નથી. આપણે આ સાંજ પડે ને ત્યાં તો 6 વાગે અંધારા જેવું થઈ જાય. તો પછી આપણે ટાઢના કે બહાર નીકળવાનું મન ન થાય ને ઘરમાં છોકરાઓની હવાની પોરમાં નિશાળ હોય 7 વાગ્યાની, તો આખો દિવસ આમ નીકળી જાય. તમે જોવો છો ને હું આખો દી નવરી હોતી જ નથી. મને તેમ જ લાગે છે કે આમ હાંજ પડી જાય ને સવાર પડી જાય ને હરી આંખ ખુલી જાય કે આમથી આમ નથી કહેતા કે આખું મીચા ભેગી સવાર એના ગણે થાય મારે. તો સવારે સીધું કામ કરી અને રાંધી સીંધીને આ કોટના કામમાં, આપણા સિલાઈના કામમાં અને કંઈક આવું નાનું મોટું કામ આવી જાય તો એમાં ને એમાં આપણો ટાઈમ નીકળી જાય. પછી અચાનક વળી 2 જગાએ કામ આવે, આપણે કરી નાખવાનું, ચેન નાખવાનું, તો આપણે એ કરી લઈએ. કોઈ બહારથી આવે તો આપણે એ કરી લઈએ. તો આમનામ આખો દિવસ નીકળી જાય. પણ સારું છે નવરા નથી રહેતા ને નવરા બેઠા હોય કર્યા હોય તો જેવો ટાઈમ મળે તો જરીક બ્લોગ બનાવી લઈ, એટલે એ જરૂરી છે. રોજને રોજ તો કન્ટિન્યુ રહેતા નથી, પણ કંઈક 2-3 દીએ ટાઈમ મળે છે તો નાખી લઈશી. તો મિત્રો બસ એટલું જ કહેવાનું છે કે આટલી મહેનત કરી છે તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. બાય.